હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના નવખંડ ધરા પર મંદિરો અને સત્સંગ કેન્દ્રો છે અને બની રહ્યા છે। એ પછી યુરોપ હોય કે આફ્રિકાનો કોઈપણ દેશ, એશિયા હોય કે અમેરિકાના દરેક ખૂણે સ્વામિનારાયણ ભગવાનનું નામ લેવાતું હોય છે। અને અરબ મુસ્લિમ દેશ યુએઈના અબુધાબીમાં બનેલા બીએપીએસ હિન્દુ મંદિર બાદ સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વાગી રહ્યો છે। ભારતના આદિવાસી ગામડાઓથી લઈને અમેરિકાના ટોપ શહેરમાં સ્વામિનારાયણની ભક્તિના નાદ સંભળાય છે। એક સામાન્ય આદિવાસીના ઝૂંપડાથી લઈને વિશ્વના મોટા દેશોના રાજભવનમાં સ્વામિનારાયણનું નામ સંભળાય છે। ત્યારે તાજેતરમાં જ એટલે કે રક્ષાબંધનના દિવસે જ સૌને આશ્ચર્ય પમાડે તેવું દ્રશ્ય જોવા મળ્યું। આમ તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના ઘણા બધા દેશની આર્મીમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના યુવાનો છે। ત્યારે ભારતીય આર્મીમાં પણ ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના યુવા ભક્તો છે। રાજસ્થાન આર્મી કેમ્પમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે આપણા ભારતીય જવાનોએ સ્વામિનારાયણની ધૂનની રમઝટ બોલાવી હતી। સૌએ રાખડીઓ બાંધી હતી। રક્ષાબંધનના આ દિવસે દેશની સરહદે ઊભેલા આપણા જવાનો પણ ભક્તિના આ નાદમાં જોડાયા, એ દ્રશ્ય સૌ માટે ગર્વ અને આનંદનું કારણ છે। ચાલો આપણે સૌ આ દિવ્ય પળના દર્શન કરીએ। સ્વામિનારાયણ 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 તો હરિભક્તો, જો તમને આ આપણા ભારતીય જવાનોની દેશભક્તિ સાથે આધ્યાત્મિક ભક્તિના દર્શન સારા લાગ્યા હોય તો કોમેન્ટમાં અવશ્ય જય જવાન, જય ભારત લખીએ। અને આપણા જવાનો માટે 1 મિનિટનો ટાઈમ કાઢીને આપણી ભારતીય આર્મી માટે બીજું શું કહેશો એ પણ અવશ્ય ટૂંકમાં જણાવો। અને હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।